માલોદ ગામ પાસે રોડની કામગીરી દરમિયાન હાઈવા ડમ્પર વીજ લાઇનને અડકતા લાગેલી આગમાં ચાલકનું મોત. કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. માલોદ ગામ પાસે રોડના કામ દરમિયાન હાઈવા ડમ્પર વીજ વાયરને અડકી જતા જોરદાર કરંટ ઉતર્યો હતો. આ દુર્ઘટનામાં ડમ્પર આગની ચપેટમાં આવી ગયું હતું અને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહેલા ચાલકનું કરંટ લાગવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કેવી રીતે સર્જાઈ ઘટના? મળતી માહિતી મુજબ કરજણના પાલેજ નારેશ્વર રોડ પર માલોદ ગામ નજીક હાલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક હાઈવા ડમ્પર માલ ઠાલવવા માટે તેનું પાછળનું ભાગ ઊંચું કરાયું હતું. તે સમય ઉપરથી પસાર થતા હાઈ ટેન્શન વીજ લાઇનના વાયરો સાથે ડમ્પરનો ભાગ અડી ગયો હતો. ચાલકનું કરુણ મોત નીપજ્યું. વીજ વાયર અડતાની સાથે જ આખું ડમ્પર હાઈ વોલ્ટેજ કરંટની ચપેટમાં આવી ગયું અને ટાયરોમાં જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. ડમ્પરની કેબિનમાં બેઠેલા ચાલકે જીવ બચાવવા માટે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેવું તેણે જમીન પર પગ મૂક્યો કે તરત જ શરીરમાં કરંટ પસાર થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક કરજણ ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી ડમ્પરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો. જોકે ત્યાં સુધીમાં ડમ્પરનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. રોડની કામગીરી વખતે સલામતીના સાધનો કે સાવચેતી રાખવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.